तो આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન બરાબર. તો વંદાની અંદર આપણે છેલ્લો ટોપિક બાકી છે એ છે વંદાનું માદા પ્રજનન તંત્ર બરાબર. તો અહીંયા ટાઇટલ આપી દઈએ પહેલાં માદા પ્રજનન તંત્ર. અને ત્યારબાદ આપણે જોઈશું, શરૂ કરી દઈશું આપણે દેડકા વિશે બરાબર. એની પ્રસ્તાવના જોઈ લઈશું. તો જોઈએ હવે વંદાનું માદા પ્રજનન તંત્ર. તો સૌથી પહેલાં આપણે અહીંયા વાત કરીશું અંડપિંડોની, કારણ કે માદા પ્રજનન તંત્ર છે એટલે અંડપિંડો ક્યાં આવેલા છે એ ખ્યાલ હોવો જોઈએ. તો માદા વંદાની અંદર માદા પ્રજનન તંત્ર ઉદર પ્રદેશમાં જ હશે અને અંડપિંડો 2 થી 6 ખંડોમાં હોય છે. શુક્રપિંડો 4 થી 6માં છે. આ કેટલા છે? 2 થી 6 ખંડોની અંદર વિસ્તરેલા હોય છે બરાબર. તો અહીંયા લખી દઈશું પહેલાં અંડપિંડોનું સ્થાન. તો લખશું આપણે માદા વંદામાં એક જોડ, શુક્રપિંડોની પણ એક જ જોડ હોય છે, અંડપિંડોની પણ એક જ જોડ હોય છે. એક જોડ અંડપિંડો ઉદરમાં પાર્શ્વ બાજુઓમાં 2 થી 6 ખંડોમાં વિસ્તરેલા જોવા મળે છે. વિસ્તરેલા જોવા મળે છે. ચલો આ રીતે આપણે કંઈક આકૃતિ દોરીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ છે, માની લો કે માદા વંદાનો ઉદર પ્રદેશ બરાબર. કે તેની અંદર આ જે છે સમજી લો કે અંડપિંડ છે, આ પણ અંડપિંડ છે. તો આ 2 થઈ ગયા અંડપિંડો બરાબર. તો આ બંને અંડપિંડો છે એ 2 થી 6 ખંડો સુધીની અંદર આપણને જોવા મળે છે. હવે આકૃતિમાં આપણે ધ્યાનથી જોશું તો આ જે હું રેખાઓ દોરી રહ્યો છું, અસલમાં રેખાઓ નથી પણ આ છે અંડપુટિકાઓ. શું છે આ? અંડપુટિકાઓ. એટલે કહેવાનો મતલબ શું કે દરેક અંડપિંડ છે, દરેક અંડપિંડ, પ્રત્યેક અંડપિંડની અંદર 8 અંડપુટિકાઓ આવેલી હોય છે. આમાં પણ 8 અંડપુટિકાઓ હોય છે, આમાં પણ 8 અંડપુટિકાઓ હોય છે. અને અંડપુટિકાઓમાં શું હોય છે? તો અંડપુટિકાઓની અંદર અલગ અલગ જુદી જુદી અવસ્થામાં આપણને અંડકોષ છે જોવા મળે છે. ક્લિયર? એટલે મુદ્દો એ છે કે અંડપિંડોમાં શું છે? તો અંડપિંડોમાં અંડપુટિકાઓ છે. કેટલી છે? તો દરેકમાં 8. દરેકમાં કેટલી? 8 અંડપુટિકાઓ આવેલી હોય છે. અને અંડપુટિકાઓમાં શું જોવા મળે છે? તો અંડપુટિકાઓમાં વિકાસ પામતા અંડકોષો અથવા તો વિવિધ અવસ્થાઓ ધરાવતા અંડકોષો જોવા મળે છે. ક્લિયર? તો એ લખી દઈશું. પ્રત્યેક અંડપિંડ 8 નલિકામય રચનાઓ ધરાવે છે, જેને અંડપુટિકાઓ કહે છે, જેમાં વિવિધ અવસ્થાઓ ધરાવતા, કૌંસમાં લખશું વિકાસ પામતા અંડકોષો જોવા મળે છે. અંડપિંડોમાં અંડકોષોનું નિર્માણ થાય છે. તો બંને જે અંડપિંડો છે, બંને અંડપિંડોમાંથી એક અંડવાહિની નીકળે છે. અને આ અંડવાહિની છે એ અંડકોષોનું વહન કરવા માટે જવાબદાર છે. બંને અંડવાહિનીઓ મધ્યમાં ભેગી થાય છે અને અહીંયા જે અંડવાહિની બની આને કહેવાય સામાન્ય અંડવાહિની. સામાન્ય અંડવાહિની. સિમ્પલ છે લોજિક. અંડપિંડમાંથી એક અંડવાહિની નીકળે, બંને બાજુથી એક એક નીકળશે.
બંને અંડવાહિની કેન્દ્રમાં ભેગી થઈ જાય અને એના કારણે જે અહીંયા સામાન્ય નલિકા બની, વાહિની બની, એને સામાન્ય અંડવાહિની કહીશું. બરાબર. અને આ સામાન્ય અંડવાહિની શામાં ખુલે છે? તો સામાન્ય અંડવાહિની ખુલે છે જનન કોથળીમાં. સામાન્ય અંડવાહિની છે જનન કોથળીમાં ખુલે છે. ક્લિયર? કે તો અંડવાહિની વિશે લખી દઈએ. પ્રત્યેક અંડપિંડમાંથી અંડવાહિની નીકળે છે જે અંડપિંડમાંથી અંડકોષોનું વહન કરે છે. બંને તરફની અંડ વાહિનીઓ મધ્યમાં જોડાઈને સામાન્ય અંડવાહિની અથવા યોનિનું નિર્માણ કરે છે જે જનન કોથળીમાં ખુલે છે. ખ્યાલ આવી ગયો? કે હવે અહીંયા છઠ્ઠા ખંડમાં જોશો આ રીતે, તો છઠ્ઠા ખંડની અંદર આપણને એક જોડ શુક્ર સંગ્રહાશયો જોવા મળે છે. તો અહીંયા આપણે નામકરણ કરીશું શુક્ર સંગ્રહાશયો. શુક્ર સંગ્રહાશયો તો લખશું અહીંયા શુક્ર સંગ્રહાશય વિશે. એક જોડ છઠ્ઠા ખંડમાં શુક્ર સંગ્રહાશયો જોવા મળે છે. તે પણ જનન કોથળીમાં ખુલે છે. બોલો, ખ્યાલ આવી ગયો? હવે જે જનન કોથળી છે, તમે આકૃતિમાં જોશો તો જનન કોથળીમાં બે ભાગ આપેલા છે. તમે ધ્યાન આપશો તો દેખાશે. તો જનન કોથળી છે એની અંદર આપણને આ રીતે બે ભાગ જોવા મળે છે. ઓકે, તો ઉપરનો જે ભાગ છે એને શું નામ આપેલું છે જનન કોથળીમાં? ઉપર જે ભાગ છે એને શું નામ આપવું છે? જનન ખંડ. અને નીચે જે છે એને આપણે કહીએ છીએ જનન દ્રઢકો. બરાબર? ઓકે. તો જનન કોથળી છે એને બે ભાગમાં વહેંચેલી છે અહીંયા. જે આકૃતિમાં વર્ણન છે પણ થિયરીમાં ક્યાંય વર્ણન છે નહીં. તો આપણે આકૃતિ પ્રમાણે યાદ રાખવાનું ભાઈ જનન કોથળીમાં કયા ભાગ આપેલા છે. એટલે અહીંયા આપણે થિયરીમાં નહીં લખીએ કે ભાઈ આકૃતિ પ્રમાણે જનનખંડ અને જનન દ્રઢકો આપણને જોવા મળે છે. અહીંયા પણ જનન દ્રઢકો કાયટીનના જ બનેલા હોય છે. કાલે આપણે જોયું હતું નર પ્રજનન તંત્રમાં આવેલા હોય છે જનન દ્રઢકો. અલગ અલગ નામ જોયા હતા ને આપણે, જમણો શિશ્નખંડ, ડાબો શિશ્નખંડ, ટીટીલેટર વગેરે. બરાબર? કે તો એ પણ કાયટીનના બનેલા છે. અહીંયા પણ આ જનન દ્રઢકો પણ શાના છે? કાયટીનના જ બનેલા છે. બોલો, ખ્યાલ છે? કે તો આપણે આ મુદ્દો એમાં લખીશું નહીં. બરાબર? પણ અહીંયા ખાલી ટાંકી દઈએ છીએ જે રીતે બુકમાં આપેલું છે એ પ્રમાણે. જનનખંડો અને જનન દ્રઢકો. બરાબર? એ જ રીતે તમને એમાં બાહ્ય પ્રગુહા પણ જોવા મળે છે. બરાબર? હવે તમે જોશો તો જનન કોથળીમાં આ રીતે તમને આમ નાનકડી ઝાલાકાર નાનકડી વૃક્ષ જેવી રચનાઓ આ રીતે જોવા મળશે. એક આ બાજુ આમ જોવા મળશે અને બીજી એક આ બાજુ આમ જોવા મળે છે. તો એ અસલમાં ગુંદર ગ્રંથિઓ છે. આ બંને શું છે? ગુંદર ગ્રંથિઓ. એટલે બંને ગુંદર ગ્રંથિઓ પણ બે પાર્શ્વ બાજુઓમાંથી ખુલશે જનન કોથળીમાં જ. ક્યાં ખુલે છે? જનન કોથળીમાં જ ખુલે છે. બરાબર? તો ગુંદર ગ્રંથિઓનું પણ કોઈ વર્ણન થિયરીમાં આપેલું છે નહીં. એ પણ તમારે શાના ઉપરથી? આકૃતિ ઉપરથી જ યાદ રાખવાનું છે કે ભાઈ ગુંદર ગ્રંથિઓ માદા
પ્રજનન એટલે કે માદા વંદાની અંદર જોવા મળે છે. નર વંદામાં તો કઈ હતી? કોંગ્લોબેટ ગ્રંથિ, શીસનીય ગ્રંથિ અને બીજી છત્રાકાર ગ્રંથિ. તો એ બે ગ્રંથિઓ નર વંદાની અંદર હતી સહાયક પ્રજનન ગ્રંથિ. હવે ગુંદર ગ્રંથિ શાની અંદર? માદા વંદામાં. માદા વંદામાં સહાયક પ્રજનન ગ્રંથિ કઈ? ગુંદર ગ્રંથિ. ક્લિયર? કે હવે જેવી દેખાય છે એ રીતે આપણે લખી શકીએ છીએ અને યાદ પણ રાખી શકીએ છીએ. તો જુઓ બંને બે, એક તો સંખ્યા બે છે યાદ રાખવાનું. ગુંદર ગ્રંથિઓ કેટલી? એક જોડ છે. અને જનન કોથળીમાં તે બંને પાર્શ્વ બાજુએથી ખુલશે. ક્યાં? જનન કોથળીમાં ખુલે છે. સાખી જ છે. કેવી છે? સાખી છે. પણ તમે ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે એક મોટી છે ગુંદર ગ્રંથિની, એક બીજી કઈ છે? નાની છે. આવું પૂછાય છે એમ નીટમાં આવા સવાલો આવે છે જેનું કોઈ વર્ણન ક્યાં નથી, થિયરીમાં નહીં મળે તમને, પણ એ તમારે ક્યાંથી યાદ રાખવું પડશે? આકૃતિ પરથી યાદ રાખવું પડશે. બરાબર ને? કે ગુંદર ગ્રંથિ કેટલા જોડ છે, કયા પ્રકારની છે, ખ્યાલ આવી ગયો? કે તો ગુંદર ગ્રંથિ પણ એક પ્રકારની છે સહાયક પ્રજનન ગ્રંથિ. ક્લિયર? તો લખીએ એના વિશે. આપણે આપેલું નથી પણ અહીંયા ટાઇટલ આપી દઈએ. ગુંદર ગ્રંથિ તે સહાયક પ્રજનન ગ્રંથિ છે. સહાયક પ્રજનન ગ્રંથિ છે. તે એક જોડમાં શાખિત તથા જનન કોથળીમાં બંને પાર્શ્વ બાજુએથી ખુલે છે. ડાબી બાજુની ગુંદર ગ્રંથિ મોટા કદની તથા જમણી બાજુની નાના કદની જોવા મળે છે. જે રીતે આકૃતિમાં આપેલું છે એ રીતે આપણે ડાબું અને જમણું નક્કી કરીએ છીએ. બરાબર ને? આ સાઈડ ડાબી અને આ સાઈડ જમણી. ક્લિયર? ઓકે. તો આ મેઇન ભાગ થઈ ગયા શાના? માદા પ્રજનન તંત્રના. ક્લિયર? કે તો માદા પ્રજનન તંત્રમાં આપણે અંડપિંડો વિશે એક તો મુદ્દો બનાવીશું, બીજો મુદ્દો બનશે અંડવાહિની. એના પછીનો જે મુદ્દો છે એ થશે સામાન્ય અંડવાહિનીનો. એના પછીનો જે મુદ્દો બનશે શુક્ર સંગ્રહાશયો. એના વિશે લખ્યું આપણે અહીંયા. હા, છઠ્ઠા ખંડની અંદર એક જોડ શુક્ર સંગ્રહાશયો આવેલા હોય છે. એના પછી જનન કોથળીમાં શું ખુલે છે? તો આ જે જનન કોથળી છે, જનન કોથળી એની અંદર શુક્ર સંગ્રહાશયો પણ એમાં ખુલે છે, સામાન્ય અંડવાહિની પણ એમાં ખુલે છે, અને આ ગુંદર ગ્રંથિઓ છે એ પણ જનન કોથળીમાં જ ખુલે છે. ક્લિયર ને? ઓકે. અને બીજું વંદાના ઉદર પ્રદેશના અંતભાગની અંદર આપણને જનન કોથળીમાં વિવિધ વિસ્તારો પણ જોવા મળે છે. જનન દ્રઢકો તો નરમાં પણ હોય છે અને માદામાં પણ હોય છે, અને બંને જગ્યાએ કાયટીના જ બનેલા છે. હવે એની મૈથુન ક્રિયા સમજી લઈએ. તો મૈથુન ક્રિયા સમજી લો કે આ છે આ છે નરવંદો અને આ છે માદા વંદો. બંનેના મોઢા આ બાજુ છે. હો ભાઈ, આ રીતે ગોઠવાય. જ્યારે બે વંદા પ્રજનન ક્રિયા મૈથુન ક્રિયા કરે છે તો બંને વંદા છે આ રીતે ઊંધા ગોઠવાશે. એટલે આમ માની લો કે નર જે છે, બરાબર? ઓકે. તો નર એના જે જનન દ્રઢકો છે એ જનન દ્રઢકો અને આ જે માદાના જનન દ્રઢકો છે, જનન દ્રઢકો એકબીજાના આ રીતે સંપર્કમાં આવી જાય. એટલે બંનેના ઉદર પ્રદેશ એકબીજાના સંપર્કમાં આવી જશે. એટલે અહીંયા નરજનન છિદ્ર જે છે એ નરજનન છિદ્રમાંથી આ બાજુ આવી જાય. ના દેખાતું હોય તો ઊંચો થઈ થઈને જુએ. બેગ લઈ લે, આમ સાઈડમાં લઈ લે બેગ. એટલે જ કહું છું અહીંયા બેસો ને યાર, સેન્ટરમાં આટલો મોટો રૂમ છે ને. બોલો, સમજાય છે? હા કે ના? આ નરવંદો છે. તો આપણે કાલે સમજ્યા હતા કે ભાઈ સમાગમ થાય એના પહેલાં નરવંદાની અંદર શુક્રકોષો શુક્રાશયમાં ભેગા થઈ જાય છે અને શુક્ર કોથળીની રચના કરે છે. એ સમાગમ પહેલાં થઈ જાય. બરાબર? ચલો, હવે જ્યારે સમાગમ થાય ત્યારે શુક્ર કોથળી છે આ રીતે નરજનન છિદ્રમાંથી રિલીઝ થઈને ક્યાં એન્ટર થશે? માદા પ્રજનન એટલે કે માદા વંદાના પ્રજનન તંત્રમાં એન્ટર થશે. હવે એની અંદર શું છે જુઓ,
આની અંદર આપણે છે શુક્ર સંગ્રહાશય. શુક્ર સંગ્રહાશય શું કરે? સાથી પ્રાણીના શુક્રકોષોનો સંગ્રહ કરે. બરાબર, ઓકે. એ બધું ક્યાં સંગ્રહ થશે પછી? શુક્ર સંગ્રહાશયમાં. ક્લિયર? ચલો, અહીંયાથી થશે અંડ ત્યાગ. અંડવાહિનીમાંથી શું આવશે? અંડકોષો આવશે. શુક્ર સંગ્રહાશયમાં શું છે? શુક્રકોષો છે. એટલે શુક્રકોષો હવે ફલન કરશે કોનું? અંડકોષોનું. બોલો, સમજાય છે આ કે ના? શુક્રકોષો એ અંડકોષોનું ફલન કરશે. બરાબર. અને આવી રીતે આની અંદર જે રીતે અળસિયામાં અંડગરનું નિર્માણ થતું હતું એવી રીતે અહીંયા પણ આપણને અંડગરનું નિર્માણ થતું જોવા મળે છે. ક્લિયર? કે અંડગરનું નિર્માણ થશે. અંડગરનો રંગ કંઈક તમને આપેલો છે કે ભાઈ ઘેરો રાતાસ પડતો રંગ હોય છે, કથ્થઈ જેવો. બરાબર. કે એનું કદ કેટલું હોય છે? તો અંડગરનું કદ છે 3/8 ઇંચ, 8 મિલીમીટર. કેટલું હોય છે? 8 મિલીમીટર. એક અંડગર મતલબ એક માદા હોય તો કેટલા અંડગર એ ત્યજે છે? તો 9 થી 10. કેટલા અંડગર પેદા કરે? હા. અને દરેક અંડગરમાં 14 થી 16 ઈંડા હોય છે. એટલે એક અંડગરમાંથી 14 થી 16 વંદા જન્મવાની શક્યતા છે. અને એવા કેટલા અંડગર એક માદા વંદો પેદા કરે? 9 થી 10. બરાબર. ને દરેક અંડગરમાં કેટલા ઈંડા હોય? 14 થી 16 ઈંડા હોય. ખ્યાલ આવી ગયો? કે તો પછી વંદો આ રીતે આ જે અંડગર છે એ માદા વંદો છે એ તિરાડોવાળી જમીન હોય અથવા તો કોઈ ભેજવાળી અને ખોરાકયુક્ત જમીન હોય ત્યાં તજી દે. ખ્યાલ આવી ગયો? પછી ઈંડામાંથી વંદાનો જન્મ થાય, પણ એ વંદો પુખ્ત વંદા જેવો લાગતો નથી. કીટ શિશુ, એને શું કહેવાય? કીટ શિશુ. બરાબર. એ પુખ્ત વંદા જેવું લાગે નહીં. એનો મતલબ એમ કે વંદાનો જે વિકાસ છે પ્રત્યક્ષ નથી, કેવો છે? પરોક્ષ છે. એટલે જે વંદો ખરેખર કીટ શિશુ તરીકે જન્મ લે છે એ ખરેખર પુખ્ત વંદા જેવો લાગતો નથી. એટલે કીટ શિશુ તરીકે વંદામાં આપણને વિકાસ જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ધીમે 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 વિકાસ પામશે. 13 વખત નિર્મોચન પામે. કેટલી વખત? 13 વખત નિર્મોચન થાય. અને 13 વખત નિર્મોચન થયા પછી કીટ શિશુ તમને લાગશે પુખ્ત વંદા જેવો. ખ્યાલ આવી ગયો ને? અળસિયામાં તો વિકાસ કેવો હતો? ડાયરેક્ટ, સીધો હતો. એટલે જે પણ જન્મે એ સીધું કોના જેવું લાગે? પુખ્ત અળસિયાના જેવું જ લાગે. બરાબર ને? આમાં કેવો વિકાસ છે? પરોક્ષ છે. એટલે કીટ શિશુ પહેલાં પેદા થશે. કીટ શિશુની અંદર 13 વખત શું થશે? નિર્મોચન થશે. અને નિર્મોચન થયા પછી પુખ્ત વંદા જેવું તમને પ્રાણી લાગે છે. ખ્યાલ આવી ગયો? ચલો, તો લખી દઈએ એના વિશે. ટાઇટલ આપશું આપણે મૈથુન ક્રિયા. લખશું અહીંયા મૈથુન ક્રિયા માટે બંને વંદા જનન દ્રઢકો દ્વારા એકબીજાના ઉદર પ્રદેશને સંપર્કમાં લાવે છે. ત્યારબાદ નરજનન છિદ્ર દ્વારા શુક્રકોષોનો ત્યાગ થાય છે. કૌંસમાં લખશું શુક્રકોથળી સ્વરૂપે. જેનો સંગ્રહ માદા વંદામાં શુક્ર સંગ્રહાશયમાં થાય છે. અંડકોષો ફલિત થાય છે. અંડગરનું નિર્માણ થાય છે. અંડગર ઘેરા રાતાશ પડતા બદામી રંગનું દેખાય છે. તેનું કદ
અહીંયા લખીએ છીએ હવે તેનું કદ 3/8 ઇંચ કૌંસમાં લખશું 8 મિલીમીટર છે. પ્રત્યેક માદા વંદો 9 થી 10 અંડગર તથા દરેક અંડગરમાં 14 થી 16 ઈંડા ધરાવે છે. વંદામાં વિકાસ પરોક્ષ છે. કીટ શિશુ સ્વરૂપે વંદામાં વિકાસ થાય છે. કીટ શિશુ પુખ્ત વંદા જેવું દેખાય છે, જેના માટે તેનું 13 વખત નિર્મોચન થાય છે. 13 વખત નિર્મોચન થાય છે. હવે આ નિર્મોચન શબ્દનો મતલબ હું તમને સમજાવું. તમે ક્લે સ્કૂલમાં ભણતા હોય તો કદાચ ક્લેના બધું બનાવતા હશો, બરાબર? તો ક્લેને આપણે કેવું કરીએ કે એમાંથી ગમે તે સોફા બનાવીએ, ખુરશી બનાવીએ, મોબાઈલ બનાવીએ, ટીવી બનાવીએ. તો એને તમારે જેમ એને મોડવી હોય ને એ મોડાવી શકો. એને નિર્મોચન કહેવાય. શું કહેવાય? નિર્મોચન. આગું પાછું કરી શકાય એમ. ખ્યાલ આવી ગયો? તો એવી જ રીતે વંદામાં જે ઈંડામાંથી જે કીટ શિશુ બહાર આવે છે ને, એ કીટ શિશુનું કેટલી વાર નિર્મોચન થાય છે? 13 વખત નિર્મોચન થાય છે. પછી એ પુખ્ત વંદામાં પરિણમે છે. ખ્યાલ આવી ગયો? એટલા માટે વિકાસ એનો સીધો છે નહીં. હવેનો મુદ્દો ધ્યાન રાખજો. છેલ્લો મુદ્દો છે જો કે આનો, બરાબર, કે ભાઈ વંદાની અંદર જે છેલ્લી નિર્મોચન અવસ્થા 13મી કહેવાય, બરાબર? ઓકે. તો જે છેલ્લી નિર્મોચન અવસ્થા છે એના પહેલાંની નિર્મોચન અવસ્થામાં પક્ષતલ્ય જોવા મળે છે. શું જોવા મળશે? પક્ષતલ્ય. એટલે પાંખો હજી આવી નથી. પાંખો હજી આવી છે નહીં. ખ્યાલ આવી ગયો? પાંખો ફક્ત તમને પુખ્ત વંદામાં જ જોવા મળશે. શામાં જોવા મળશે? પાંખો ફક્ત પુખ્ત વંદામાં જ જોવા મળશે, બરાબર? અને જે છેલ્લી નિર્મોચન એટલે 13મી નિર્મોચન અવસ્થા પહેલાંની જે નિર્મોચન અવસ્થા છે એની અંદર તમને પક્ષતલ્ય જોવા મળે છે. એટલે યાદ શું રાખવાનું છે અહીંયા કે ભાઈ એવું નહીં કે ભાઈ કીટ શિશુ હશે તો આમાં શરૂઆતમાં જ પાંખો આવી ગઈ હશે. ના, નિર્મોચન થાય ને 13 વખત, એમાં 12મું જે છેલ્લું નિર્મોચન થવાનું હોય ને એના પહેલાંની જે નિર્મોચન અવસ્થા હોય ને એમાં પક્ષતલ્ય જોવા મળે અને પાંખો છેલ્લે આવે. પાંખો તમને પુખ્ત વંદામાં જ જોવા મળે છે. ક્લિયર? તો એ મુદ્દો અહીંયા લખી લઈએ. એટલે હું લખતો નથી પણ તમને લખાઈ દઉં છું, લખી લો. છેલ્લી નિર્મોચન અવસ્થાની પહેલાની અવસ્થામાં પક્ષતલ્ય જોવા મળે છે. પક્ષતલ્ય જોવા મળે છે. પાંખો ફક્ત પુખ્ત વંદામાં જ જોવા મળે છે. પાંખો ફક્ત પુખ્ત વંદામાં જ જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો આટલું આપણે વંદા વિશે યાદ એટલે કે પ્રજનન તંત્ર વિશે યાદ રાખવાનું છે. એના પછીનો ફકરો એક આપેલો છે વંદા વિશે, બરાબર? પણ એમાં કશું કામનું છે નહીં, બરાબર? એમાં કહેવાય લખેલું છે કે વંદો ઉપદ્રવકારી છે. વંદો છે માનવ શરીરમાં વિવિધ રોગકારકોનો ફેલાવ કરે છે, જેના કારણે બધા બેક્ટેરિયાના રોગો થાય છે, બરાબર? તો એ બધું કંઈ જાણકારી લાયક છે નહીં અને ઉપયોગી પણ નથી, જે ઓલરેડી આ બધું આપણે આગળ જોઈ લીધું છે, બરાબર? તો એ ફકરો અહીંયા આપણે કંઈ લખતા છે નહીં. આટલે સુધી તમારે પ્રજનન તંત્ર પૂછાય તો આ બધી જ વસ્તુ તમારે એમાં લખવી પડે. જો કે બંને પ્રજનન તંત્રો સાથે તો નથી પૂછાતા. કદાચ તમારી એક્ઝામ થાય તો કાં તો નર પૂછાય કાં તો માદા પૂછાય. અને ઘણીવાર તો ફક્ત આકૃતિ પણ પૂછાઈ જાય છે કે ભાઈ નર પ્રજનન તંત્રની ફક્ત
નરવંદાની ફક્ત પ્રજનન તંત્રની આકૃતિ દોરો નામ નિર્દેશન સહિત. ખ્યાલ આવી ગયો કે તો અહીંયા પૂરું થયું વંદ. હવે શરૂ કરીએ છીએ દેડકા વિશે. ટાઇટલ આપી દો હવે દેડકો. જે રીતે વંદો બધાએ જોયેલો છે એ રીતે દેડકો પણ બધાએ જોયેલો હશે જ કે આપણે બધાએ જાણીએ છીએ કે દેડકો કેવું પ્રાણી છે? ઉભયજીવી છે. દેડકો કેવો છે? ઉભયજીવી છે. કેમ ઉભયજીવી કહેવાય છે? કે પાણીમાં જીવી શકે છે અને જમીન પર જીવી શકે છે, એટલા માટે કેવું છે? ઉભયજીવી છે. તો લખશું ઉભયજીવી છે. કારણ કે હું બોલું ને એ રીતે લખો, કદાચ તમને વંચાય ના, પણ હું જે બોલું ને કેચઅપ કરો અને લખતા જાઓ. કારણ કે પાણી અને જમીન બંને સ્થાને જોવા મળે છે. સમુદાયની વાત કરી લઈએ કે ભાઈ દેડકાનો સમુદાય કયો છે? તો દેડકાનો સમુદાય મેરુદંડી છે. વર્ગ કયો છે? તો એનો વર્ગ છે ઉભયજીવી. ઓલરેડી આપણે ઉપર લખી દીધું છે, છતાં પણ અહીંયા લખી લઈએ. વર્ગ છે એનો ઉભયજીવી. કેવું પ્રાણી છે? તો એ પૃષ્ઠવંશી છે. દેડકો છે એ પૃષ્ઠવંશી છે. ભારતીય જે દેડકો છે એનું સામાન્ય વૈજ્ઞાનિક નામ શું છે? તો આપણે જાણીએ છીએ રાના ટાઇગ્રીના. શું છે? રાના ટાઇગ્રીના હતું ને પહેલા ચેપ્ટરમાં મેં લખાયેલું તમને, તો વૈજ્ઞાનિક નામ લખી દઈએ એનું. કેવું? ભારતીય દેડકો રાના ટાઇગ્રીના તરીકે ઓળખાય છે. તો જે રીતે આપણે જાણીએ છીએ કે ભાઈ કાચિંડો રંગ બદલી શકે છે, એવી જ રીતે આ દેડકો પણ શું કરી શકે છે? પોતાનો રંગ છે બદલી શકે છે. તમે ગાઝ ઉપર ને રેતી ઉપર દેડકાને જોશો તે પોતાનો રંગ છે બદલી શકે છે. આવું બુકમાં લખેલું છે, મેં કોઈ દિવસ ધ્યાન આપ્યું નથી, બરાબર? બુકમાં લખેલું છે એટલે આપણે માની લેવાનું કે ભાઈ દેડકો શું છે? રંગ બદલી શકે છે અને ખરેખર રંગ બદલી શકે છે, બરાબર? ઓકે. કેમ રંગ બદલશે? કારણ કે સમજી લો કે ઘાસમાં છે તો ઘાસના જેવો જ રંગ કરી દે એટલે બીજા પ્રાણીઓ એને ખાઈ શકે નહીં, એટલે ભક્ષકોથી બચી જાય ને, એટલે પોતાનું એને શું કર્યું? રક્ષણ કર્યું. એટલે રંગ બદલીને રક્ષણાત્મક પ્રકૃતિ ધરાવે છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ જૈસા દેશ વૈસા વેશ. હા કે ના? એટલે કોઈ શિકાર એને પકડી શકે નહીં. બોલો, આ મુદ્દો સમજી ગયા? લખી દઈએ ત્યારે. તે પોતાનો રંગ જ્યારે ઘાસ કે રેતી પર હોય ત્યારે ભક્ષકોથી બચવા માટે બદલી શકે છે. ખ્યાલ આવી ગયો કે ચલો દેડકો કેવું પ્રાણી છે? દેડકો અસમતાપી પ્રાણી છે. અસમતાપી એટલે પોતાના શરીરનું તાપમાન જાળવી ના શકે. સમજી લો કે દેડકાને તમે ગરમીમાં મૂકી દો ને તો અંદરનું તાપમાન બી ગરમ થઈ જાય. જ્યારે આપણું શરીર એવું નથી. આપણું શરીર બહાર ભરે 55 ડિગ્રી ગરમી હોય, પણ આપણા શરીરનું અંદરનું તાપમાન તો આપણે જાળવી શકીએ. ગરમીમાં હોય તો શું થાય? પરસેવો થાય. એટલે આપણા શરીરનું તાપમાન ઓટોમેટિક કેવું થઈ જાય? અંદરનું ઓછું થઈ જાય. એટલે બહાર ભલે 55 ડિગ્રી હોય પણ આપણા શરીરનું તો 37 જ રહે. કેટલું રહે? હા, બહાર ભલે ઠંડી હોય, ધ્રુજારી મારતી 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો પણ આપણા શરીરનું અંદરનું તો કેટલું રહે? 37 જ રહે. એટલે આપણે સમતાપી કહેવાઈએ. શું કહેવાઈએ? સમજાવ્યું કે નહીં? આપણે શું કહેવાઈએ? સમતાપી. પણ દેડકામાં એવું હોય નહીં. દેડકો પોતાના શરીરનું તાપમાન જાળવી શકે નહીં. પર્યાવરણ બદલાય એમ દેડકાના શરીરનું અંદરનું તાપમાન પણ બદલાઈ જાય. ખ્યાલ આવી ગયો? એટલે દેડકો કહેવાય અસમતાપી, બરાબર? ને કહેવાય બીજું શીત રુધિરવાળો. કેવો? આપણે બધા ગરમ રુધિરવાળા છીએ એટલે જલ્દી ગુસ્સો આવી જાય છે. સમજાયું? હા કે ના? પક્ષીઓ પણ કેવા હોય? ઉષ્ણ રુધિરવાળા. પક્ષીઓનું રુધિર પણ ગરમ હોય, માનવનું રુધિર પણ કેવું હોય? ગરમ હોય. ખ્યાલ આવી ગયો? પણ દેડકાનું રુધિર કેવું હોય છે? ઠંડુ, બરાબર? પણ આપણે શું કહેવાય? શીત રુધિરવાળા અને અસમતાપી. આ કોમ્બિનેશન છે. શીત રુધિરવાળા કેવા હોય?
અસમતાપી. ઉષ્ણ રુધિરવાળા કેવા હોય? સમતાપી હોય છે. ખ્યાલ આવી ગયો? લખી લઈએ ત્યારે. તે બદલાતી પર્યાવરણીય પરિસ્થિતિ સામે શરીરનું તાપમાન જાળવી શકતો નથી, એટલે કે તે અસમતાપી અને શીત રુધિર વાળો છે. બોલો, ખ્યાલ આવી ગયો કે? એના પછી યાદ રાખશું આપણે કે તમે ક્યારે શિયાળામાં કે ઉનાળામાં દેડકાને જોયો હશે નહીં. સામાન્ય રીતે આપણે નથી જોતા શિયાળા અને ઉનાળામાં, કારણ કે જો શિયાળામાં ઠંડી લાગે એટલે પાછો રહી શકે નહીં, ઉનાળામાં ગરમી લાગે એટલે રહી ના શકે. એટલે શું કરે? દેડકો ખાડો ખોદીને છે નીચે જતો રહે જમીનમાં, સમાધિ લઈ લે, જેને શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા કહેવાય. શું કહેવાય? શિયાળામાં જતો રહે અંદર ખાડો ખોદીને જમીનમાં તો એને કહેવાય શીત નિંદ્રા, ઉનાળામાં જતો રહે તો એને ગ્રીષ્મ નિંદ્રા કહેવાય. ચોમાસામાં ખાલી બહાર આવે. સમજાયું હા કે ના? લખી લઈએ ત્યારે. તે શિયાળામાં ઠંડીથી બચવા તથા ઉનાળામાં ગરમીથી બચવા અનુક્રમે શીત નિંદ્રા તથા ગ્રીષ્મ નિંદ્રા ધારણ કરે છે. તે સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળે છે. દેડકાનું શરીર આપણે બધાએ જોયેલું છે. દેડકાનું શરીર કેવું હોય છે? સામાન્ય રીતે બોટ આકારનું. કેવું હોય છે? બોટ આકારનું. તો લખી દો ત્યારે. બોટ આકારનું હોય એટલે એને તરવામાં શું મળે? હેલ્પ. બોટનો આકાર આ રીતે જ હોય ને, એટલે દેડકાનો આકાર પણ આગળથી કેવો હોય છે? આ રીતે હોય છે. એટલે સામાન્ય રીતે પાણીમાં તરી શકે છે. લખશું આપણે. તેનું શરીર બોટ આકારનું છે, તેથી તે પાણીમાં તરી શકે છે. હવે બીજી દેડકાની જે બાહ્યાકાર વિદ્યા, આ થોડી એની શરૂઆતની તારીફ થઈ ગઈ કે ભાઈ દેડકાની પ્રકૃતિ કેવી છે. હવે એની આપણે બાહ્યાકાર વિદ્યાની વાત કરી લઈએ. કેટલી થઈ? ઓકે, ચલો તો આટલું રાખીએ છીએ આજે. બરાબર.